Hey guys, Jai Mataji. We're in the beautiful Thailand here, there view. And then jo Dvija. Dvija? Oh my god, jo la Dvija and a cow. Nice. This is Thailand Masti. Oh, this is a Thailand Masti. Beautiful. It's a pizza resource. 100% fair. The view jo there, view jo Pattaya. Beautiful Pattaya. Super. દરિયો છે સમંદર અમારા ખાસ ભાઈનો ડાયલોગ આવી રીલ લાઈક બરોબર ને અને આટલું મોટું જોખમ લઈને બેઠા હોય ભૈયા સો યોર ન્યૂ હેર સ્ટાઇલ હા યંગ એન્ડ યંગ વેમ્પાયર યો યસ ધીસ ઇઝ એચ ટાઉન બોય આવી રહ્યો છું ગાઈઝ વેરી સૂન અને ખાસ યુએસએ માટે છે આ કે આપણે જે અલનું લઈ રહ્યા છે એની પાર્ટી રાખી રહ્યા છે મોટી તો દુબઈમાં છે તો પ્લીઝ તમારું નામ જે કોઈને પણ આવવું હોય ત્યાં વેકેશન પણ છે તો પ્રતિકને નામ લખાવી દે તો એમાંથી પછી જે કાંઈ અમુક મેઇન ચૂઝ કરીને કાં તો ગ્રુપ લીડરને મળો તો બધાની સામું જ આપણે અલનું લઈ રહ્યા છે યુ અને શું કહેવાય કે ઓડિટ પણ લાસ્ટ સ્ટેજમાં છે એ જ તો બધું શું કહેવાય કે ફિનિશ થઈ રહ્યું છે અને આઈ વિલ બી બેક ઇન ધ એન્ડ ઓફ ધીસ મંથ આવી રહ્યો છું મારા ટેક્સનું કામ છે આ છે યુએસએમાં મને ખબર છે હમણાં વેરી હોટ દે પણ શું કહેવાય કે રિસીવ દે પણ ચલો દુબઈ લેટ્સ ગો દુબઈ આપણે પોતે બહુ મોટું અર્નનું લઈ રહ્યા છે પોતે અને આપણે પોતાનો કોઈન બહાર પાડી રહ્યા છીએ There's two things happening. There are 5-star હોટલમાં છે both. So please, hopefully some people come, some celebrity કે એવું કોઈ આવવાનું નથી પણ આપણા ખાસ જે જોડાયેલા છે આ છે અમુક હજુ નાતમાંથી પણ મારે 7 મોહલ્લા પંચમાંથી પણ આપણે લેવાના છે કે કોને કોને તે નક્કી કર્યું છે પ્લસ જે 4-5 એમ્પ્લોય હાયર કરી રહ્યા છે આપણે એ લોકોને પણ દુબઈનો વિઝા આપી રહ્યા છે એક તો રોહિતના છોકરા છે આપણે જેનિન છે એને પણ અમે લોકોએ વિઝા એનો મળી ગયો દુબઈનો તો એને પણ હાયર કરી રહ્યા છે અભી તો ઓલરેડી હાયર થઈ ચૂક્યો છે અને પછી બીજા 2-3 નામ છે જે બહાર પાડી રહ્યા છીએ અમે હમણાં તો સી યુ ઇન દુબઈ કાલે જઈ રહ્યો છું ટુમોરો આઈ એમ ગોઈંગ ટુ ગુડ બાય ટુ પથાયા મારું આખું સ્કેડ્યુલ હતું બધું બહુ બાકી છે હજુ કામ જો કેટલાય રૂમો હજુ જો આ રૂફ પર જો છે આ જો અહીંયા આ ઉપરનું લુક કેટલું બેડ છે તો અમુક ખાસું કામ બાકી છે અહીંયા તો વી વિલ ટ્રાઈંગ ટુ ફિનિશ ઇટ પણ ખાલી એકવાર ફરી વ્યૂ બતાવી દો આ પથાયાની ફેમસ દરિયો છે આખો છે ને અને આ છે ને આખો મારે બહુ ઓસ્ટ્રેલિયાનો એરિયા છે મારા ખ્યાલથી આખું આપણું રશિયન માર્કેટ છે આખું આ રશિયન એરિયા છે અહીંયા તમને એક પણ જગ્યા પર તમને મસાજવાળો નહીં જોવાય અને ત્યાં જો અમારે દ્વિજુ થશે જોઈ લેજો Yeah. That's a Dougal? Hi Dougal. Yes. જોઈ લેજો અને બ્યુટીફુલ તો સી યુ ઇન દુબઈ હમણાં તો મારી ચીનો અને તમને થોડુંક રિસોર્ટ અંદરથી બતાવું આઈ થિંક તમે જોયેલો છે તો વન મોર ટાઈમ શોપિંગ આવી છે અહીંયા વોસર હતું એમ હમણાં મેં કરાવ્યું છે અહીંયા જોઈ લેજો નાઇસ છે આ એક ગેલેરી છે આખી અને આ બેડરૂમ છે અહીંયા જોઈ લેજો
જબરજસ્ત. આ બેડરૂમ છે, એના બાથરૂમ છે, વેરી નાઇસ રિસોર્ટ. તો શું કે આવા રૂમ છે, તમારે બે બાજુથી વ્યૂ જો અમુક બધામાં વ્યૂ આવે છે, કારણ કે બનાવ્યું છે એ ટાઈપનું એ લોકોએ કે બ્યુટીફુલ વ્યૂ. બેઠા હોય તો બેઠા બેઠા પણ યસ છે ને વ્યૂ. સો બીજું તો ઇમ્પોર્ટન્ટમાં તો શું કહેવાય, બીજું તો હું નેક્સ્ટ વીક દુબઈનો પ્રોગ્રામ છે ને 2 દિવસ માટે ઇન્ડિયા આવી રહ્યો છું. તો ખાસ એક દિવસ તો સુરત જવાનો છું. ખાસ સુરત માટે શું કહેવાય કે ખાસ દાદીમાના આશીર્વાદ લેવા જવું પડશે, એટલે એક દિવસ સુરતમાં છું, એક દિવસ ગામમાં આવવાનો છું, પણ આવીને જતો રહીશ. તો ખાસ જે 2-4 જણનું જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ મુલાકાત છે, પ્લસ બેંકમાં કામ છે, આ બધું છે એ પતાવી અને અમે જતો રહેવાનું છે. બીજી વસ્તુ, હમણાં કેટલી રિક્વેસ્ટો આવી રહી છે, બધું બહુ આવી રહ્યું છે, પણ ભાઈ હવે બધાનું એક સાથે તો કહ્યું આપણે શું કહેવાય, લોટરી વિનર તો છે નહીં ને. હવે બધાનું એક સાથે ક્યાંથી સાંભળીશું? એટલે ધીમે ધીમે અમે લોકો બધાનું કરી રહ્યા છીએ, બરાબર ને. અને યાદ રાખજો, એક રિક્વેસ્ટ છે કે આ પૈસો ગમે તેમ ના વપરાય. આ મારી 25 વર્ષની મહેનત કરેલી છે ભાઈ. આ એક દિવસની લોટરી વિનર નથી હું. જીવનના 25 વર્ષ આપ્યા છે, ત્યાં પછી આ ગ્લોરી મળી છે, જે ધીમે ધીમે, એટલે બહુ મહેનતના પૈસા છે. એટલે તો શું કહેવાય, અમુક લોકોનો એમ થાય કે ભાઈ આ ગમે તેમ આપે છે, આમ છે તેમ છે, પણ ભાઈ મારો પ્લસ પોઈન્ટ એ છે કે મેં અમેરિકામાં કમાયો. હું એક ખર્ચીશ તો ત્યાં 90 થઈ જાય છે, 100 થઈ જાય છે, 99, 98 થઈ જાય છે. એટલે ફાયદો એ છે. એટલે હું તો મારા $100, મારા 100 રૂપિયા જ ખર્ચું, પણ ત્યાં એના સીધા શું કહેવાય કે 10,000 રૂપિયા થઈ જાય છે મારા ખાલી 100 રૂપિયાના. એ વસ્તુ છે. એટલે થોડું લોકોને લાગે છે, કારણ કે પણ જે કાંઈ સારા માટે જ ખર્ચી રહ્યા છો અમે. અને અમુક જે રિક્વેસ્ટો આવી છે એને હમણાં અમે કેન્સલ કરી છે. અને ખાસ આપણા કેટલાય છોકરાઓ અને બધા જુએ છે કે છોકરીઓ બિચારી વિડીયો મૂક્યા છે, પછી બધું બિહાઇન્ડ થઈ રહ્યું છે, બધું બિહાઇન્ડ આપણું. તો હવે અમે લોકોએ બીજી એક વસ્તુ કરી રહ્યા છીએ કે જે રીતે 7 પટેલો છે આપણા, એમને આપણે રિસ્પેક્ટ આપીએ, પણ હવે બીજા 7 જણ અમે તૈયાર કરી રહ્યા છે દરેક મોહલ્લાના. તમે પોતે ચૂઝ કરી મને નામ આપો મોહલ્લાથી કે પટેલ, પછી કે જે અમારી જોડે કમ્યુનિકેશન એ લોકો કરશે. બીજા બધા ધંધાનું હોય, આ છોકરાઓનું હોય, આ બધું ક્યાં હું પટેલોને હેરાન કરું યાર. એ લોકો પટેલો જ્યારે કોઈ એ વસ્તુ હશે, જ્યારે નાતની વસ્તુ કંઈ હોય ત્યારે એ લોકોને ઇન્વોલ્વ કરીશું. પણ હવે બીજો સેકન્ડરી જે કહેવાય કે જે શું કહેવાય એ માણસ અમે લોકો, મેં અમિતને કહ્યું છે કે ભાઈ બધાને તટસ્થ રીતે તમે લોકો નક્કી કરો, દરેક જણ મને એક આલો, દરેક પંચવાળા મને એક આલો, પટેલ સિવાય. ઝાલા વિસ્તાર હોય, જલાતીવાર હોય, ઘાટી હોય કે અમારો ગમે તે હોય, કહેવા હોય કે એક આપો માણસ કે જેની જોડે અમે કમ્યુનિકેશન કરીએ. હીઝ રોલ એઝ લાઈક અ પટેલ. એ પટેલ પછીનો રોલ કરી શકે, બધું કરી શકે. એને હું બેંકમાં ઇન્વોલ્વ કરું દઉં, બધામાં ઇન્વોલ્વ કરું, બરાબર ને. પણ એ વસ્તુ યાદ રાખજો, એ માણસ દારૂ પીતો ના હોવો જોઈએ. બસ જો દારૂ પીતો હશે તો એને ના મને પ્લીઝ એનું સજેશન ના કરતા. ગમે એટલો હોશિયાર હશે, આઈ ડોન્ટ કેર, ના જોઈએ, લીડરમાં ના આવે. એનો સાથ લઈશું, શાખા આપણો ભાઈ છે, પણ એને શું કહેવાય લીડરશીપ નહીં આપીએ. તો મને તમે લોકો 7 જણ નક્કી કરો, ત્યાં સુધી મારું શું કહેવાય કે હું દિવાળીમાં પાછો આવવાનો છું. હમણાં મારે ઈરાદો હતો 1 મહિનો રહેવાનો ત્યાં, પણ હમણાં મારે થોડું શું કહેવાય ટેક્સનું ને બધું છે, અને મારે ચેરિટીનું ઓડિટ કરીને અમે 2-3 વસ્તુ નવી બાય કરી રહ્યા છે. તો હું અમેરિકા જઈને પતાવી રહું અને પછી આવીશ, પછી મહિનો રહીશું. ત્યાં સુધીમાં ભાઈ રોનક કે અમારું પેલું પાછળનું મારા બાથરૂમને બનાવવાનું છે, ઘરનું પાછળનું, એ પણ સેટઅપ થઈ જશે. તો એના માટે હવે કરું તો જ આગળ વધશે, કારણ કે આ બધું જ કમ્યુનિકેશન થઈ રહ્યું છે, પણ આગળ કામ વધી નથી રહ્યું. બધું મિસગાઈડ થઈ રહ્યું છે. અમુક વસ્તુ મિસગાઈડ તો નહીં, પણ કે આગળ વધી રહ્યું. પણ હું તમને શું કહેવા માંગુ, આઈ ડોન્ટ નો હાઉ ડુ એક્સપ્લેન, કે એમાં તો ફ્યુલ નથી આવી રહ્યું. પણ લોકલ ગાડી છે, આપણને એક્સપ્રેસ કરવી છે, બસ પૂરી જ દાદ. એટલે તમારું શું કહેવાય
અને હવે આપણા પટેલનું પણ તમે ઇજ્જત કરતા શીખો. આપણે શું કહેવાય કે આપણે કરીશું ને તો આખું ગામ કરશે એમની ઇજ્જત. અને આપણે હું તો મારો ધ્યેય તો બહુ મોટો છે. નાત જોડી ગામ જોડી મારો તો બહુ મોટો ધ્યેય છે. આઈ હેવ અ લોંગ વે ટુ ગો. બરાબર ને? અને એટલે હોપફુલી મારા જતાં પહેલાં જે છોકરાઓને હાયર અને છોકરીઓને હાયર કરવાના છે એ બહાર આવી જશે. પણ ઇટ્સ સો મચ કોમ્પ્લિકેટેડ થઈ રહ્યું છે. પણ માતાજી પર ભરોસો રાખીશું ને તો એ બહાર પાડી દેશે આપણે. બરાબર? હમણાં તો મારું આ થોડું કામ પતાવવાનું છે, પતાવું. આજે છેલ્લો દિવસ છે થાઈલેન્ડમાં. બરાબર? અહીંથી પતાવી અને દુબઈ અને આપણા જે કાંઈ હોય અમુક તો મારે ખાલી કાલની ટિકિટ જ છે વિશાલની ને અમુક જણની તો પ્લીઝ વી સી યુ ધેર દુબઈ. અને જે બીજા છે એ લોકોને પણ દુબઈથી અમે અમુક બહાર પાડીશું. પણ આપણા માટે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી. આપણો પોતાનો કોઈન આવી રહ્યો છે, એટલે પોતાની મની આવી રહી છે અને કહો ઇન્ટરનેશનલ માર્કેટમાં. એટલે આપણા 7 મોહલ્લા પંચ માટે બહુ મોટી વસ્તુ કહેવાય ભાઈ કે આપણે પોતાનો જેવી રીતના બિટકોઈન એમ છે ને એમ આપણો પોતાનો કોઈન અમે બહાર પાડી રહ્યા છે. એ યુઝ કરશે. કોઈને લેવું હોય, આ હોય, તે હોય, દે કેન યુઝ દેટ કોઈન. ઇઝ અ હ્યુજ. અને એક અલનું સિસ્ટમ છે કે જે અલ્ટિનેટ ઘોડાની જેમ પૈસા બનાવે. આખો દિવસ 9 થી 5 તો ગધે બી કામ કરતે હે ના, એ નહીં. સમથિંગ પણ મોર રિસ્પોન્સિબિલિટી, મોર બધું જોવું પડે. બધા કે એટલે એનું અમે ફાઇનલ સ્ટેજમાં છીએ અમે. તો વી આર હોપફુલી વી બીન ડન. અને સો મચ પેનિક અને બધું હોય તો પેનિક પણ જતું રહેશે હવે. બરાબર ને? તમે મારી જોડે ઊભા રહેજો, હું તમારી જોડે ઊભો રહીશ. યાદ રાખજો. બરાબર ને? અને જ્યારે કોઈ વહેણ આવે કંઈ આવે ને, એકલો માણસ ના ટકે. જો હાથ ઊભો રાખીને એકબીજાનો હાથ પકડીને ઊભા રહેશો ને તો ગમે તેવું પણ શું કહેવાય તુફાન આવશે ને તો આપણે લડી લઈશું. હું તમારી જોડે ઊભો રહીશ છેક સુધી. યાદ રાખજો. એટલે શું કહેવાય કે લેટ્સ મેક ધીસ હેપન. વી ઓન ધ લાસ્ટ સ્ટેજ. અને પછી ડન. એ કેટલું બધું ઓડિટના જે રીતે ઓફિશિયલી લો મુજબ કરેક્શન કર્યું છે અમે, એ બધાને ચિઠ્ઠો મળી જશે. તમને કોઈ પણ ક્વેશ્ચન હોય, કાંઈ પણ હોય તો યુ કેન કોલ બેક ઓર યુ કેન વી હેવ આન્સર ફોર યુ. અને શું કહેવાય કે 4th જુલાઈ હોપફુલી કે વી સી યુ ધેર ઇન હ્યુસ્ટન. આપણે બધાને આ બધું ત્યાં સુધીમાં પતી જાય તો નાઇસ પાર્ટી રાખવી છે હ્યુસ્ટનમાં. બરાબર ને? ઓફિસમાં જ મોસ્ટલી હશે. કારણ કે શું કહેવાય કે ઇટ્સ બી ગોઈંગ સો મચ વર્ક આઈ હેવ ટુ ડુ ઇન ધેર એન્ડ ધેન આઈ હેવ ટુ કમ અગેન ઓવરસીઝ. એટલે બહુ સુપર બિઝી સ્કેડ્યુલ છે મારું. પણ એકવાર લેટ્સ મેક ધીસ હેપન. અલનું બાય કરી ઓડિટ પતાવી અને 4th જુલાઈએ એવરીબડી હેપી ઇન USA. અને પછી વી બી સુપર બિઝી. આમ રાઈટ રહ્યા? યા. એટલે શું કહેવાય કે એન્ડ ઓફ ધ મંથ તમે લોકો અમેરિકામાંથી જે કાંઈ પણ આવવાના હોય અમને કહી દેજો. એટલે આપણે જોડે જ પછી દુબઈનું પતાવીને બધા પછી જોડે જ પાછા અમેરિકા જતા રહીશું. તો આ પ્લાન છે. અને શું કહેવાય કે હ્યુજ થિંગ. ઓલનોર ઇઝ સમથિંગ. આઈ એમ નોટ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર. યુ કેન ડુ યોર ઓન બટ ઓ માય ગુડનેસ, કમ ઓન ગાઈસ. જિંદગીમાં ચાન્સ ઓછા મળે, કરી લેવા પડે. અને યાદ રાખજો કે બીજા બધા ડ્રાઈવર વગરની ગાડી હતી, આનો ડ્રાઈવર છે, એટલું યાદ રાખજો. બરાબર ને? હા ભાઈ કલ્પેશભાઈ જબરજસ્ત સંવાદ. હા થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. પણ હવે ખાલી જબરજસ્ત નહીં, નાતવાળાને ઊભા થવું પડશે ભાઈ હવે. બરાબર ને? હવે આપણે શું કહેવાય કે અરુણભાઈ જય માતાજી, વિક્કી જય માતાજી. ભાઈ બધાને મારા જય. હું જોઈશ તો મેસેજ તો બધા બહુ છે પણ જય માતાજી. બરાબર ભાઈ? એક જણ પટેલ પછીનો કોઈ જે બહુ જાણકાર હોય, બધી રીતે હોય, તટસ્થ હોય, એને પોતાની સાથે 7 મોહલ્લાનો, મારી જેમ સાથે 7 મોહલ્લાનો પ્રેમ હોવો જોઈએ. ઘાંટીઓનો હોય તો ઘાંટીનો જ પ્રેમ, એવું ના હોવું જોઈએ. દરેક જણનો પ્રેમ હોવો જોઈએ ભાઈ. આપણે બધા જ અને તટસ્થ રીતે હોય એવા બીજા 7 જણ સુધી કે જેથી આપણે પટેલનાને 2 ડિવાઈડ કરી નાખીએ. અમુક હોય હવે આ બધું ઓફિશિયલી હોય, ઈમેલોનું હોય, આ બધું હોય, એ બધું એમને ખબર ના પડે. બરાબર? રોજગારનું છે, આ છે, તે છે, તો એમાં એમને રાખીએ. પેલા બધામાં પટેલો રાખીએ.
તો તમે પ્લીઝ, એટલે શું કહેવાય કે લેટ્સ મેક ધીસ હેપન, બરોબર ને? જય માતાજી કશ્યપભાઈ. હા ભાઈ, આપણે અમારા કમલેશભાઈનો છોકરો. જય માતાજી ભાઈ. સેવસર તારું સેમ શાંતા કોઈના હાથનું ખાતું હતું ને એ જ સેવસર મને ખાવા મળ્યું ભાઈ આટલા વર્ષો પછી. એ જ જગા. લવ ઇટ ભાઈ, લવ ઇટ. હા, ખરેખર બહુ આનંદ આવી ગયો ભાઈ. એક વાર તમે લુણાવાડામાં જાઓ ને તો અમારા કમલેશભાઈની હોટલ જે આવે ત્યાં સેવસર ખાવા જરૂર જજો યાર. તમને રિયલી સેવસર ખાવાનો આનંદ મળશે, બરોબર? અને પેલા ભજીયા મેથીના ગરમ ગરમ ઉતારેલા ભાઈ, ત્યાં તો પૂરી શાકે સારા હોય છે, મને ખબર છે મારે ભાઈ, બરોબર? અને આમાં બરોબર. થેન્ક યુ બધાને. અને ભાઈ અમે દુબઈનું હમણાં છે અને અમુક જણનું આવ્યું હતું મારી પર કે થાઈલેન્ડનું, તો સેકન્ડરી ટીમ અમે શું કહેવાય અહીંયા મોકલી રહ્યા છે. અહીંયા ખાસું કામ પણ છે, તો એનું પણ કરી અને બીજા 7 થી 10 જણને અહીંયા થાઈલેન્ડ કામ ઉપર અમે છે ને. પછી કામ કેવું છે અહીંયા વિઝાનું થોડા ઇસ્યુ હોય છે, તો ટેમ્પરરી 3 મહિના બેસવા પાછું જઈને પાછું આવતું રહેવાનું. એટલે એ રીતે અમે 6-7 જણને મૂકી રહ્યા છે ભાઈ. તો ચાલો જય માતાજી ભાઈ. અમારા ભાનુબેનનો બાપુ હે ને વિરેન્દ્ર, જય માતાજી. જયેશભાઈ અમારો, જય માતાજી ભાઈ. જયેશભાઈ અમારા પોલીસ ઇન્સ્પેક્ટર. હા, અમારા નુકુલભાઈ, જયેશભાઈ. આ બધી શાન છે ભાઈ. ભલે ખાખી તો ખાખી હોતી હે ના, બરોબર ને ભાઈ? સલ્યુટ છે. તો બધાને આપણા માટે ગુડ ન્યૂઝ છે. તો દુબઈ માટે અમુક જણ અમે નક્કી કરી રહ્યા છીએ. હોપફુલી જો પેલા 7 જણ નક્કી થાય ને તો કદાચ એ લોકોને દુબઈમાં તમને સેલિબ્રિટી પણ આવશે દુબઈમાં. તો દુબઈ ઇઝ ટોટલ ડિફરન્સ, બરોબર ને? અને શું કહેવાય કે નામ પછી જાહેર કરીશું હમણાં. પણ જય માતાજી ભાઈ, જય માતાજી. પણ બધાને મારા શું કે 19 માણસ લાઈવ જોઈ રહ્યા છે. 19 નિલેશભાઈ, જય માતાજી નિલેશભાઈ. શું વાત છે. થેન્ક યુ ભાઈ. ધીસ ઇઝ ધ લવ, બરોબર ને? અને અમારા આનંદભાઈ તો એવરગ્રીન છે જ બધાને. ભાઈ પ્રવીણ પગીભાઈ, જય માતાજી ભાઈ. બરોડામાં બહુ સારું કામ તમે કરી રહ્યા છો. તમારા વિશે સારું મને કહ્યું છે. અને ભાઈ આપણા ભાઈનું પણ જરા ધ્યાન રાખજો. મેં કોલ કરવાનો ટ્રાય કર્યો પણ લાગ્યો નથી. પણ પ્લીઝ, અને એકબીજાનો સાથ મળીને આગળ વધીશું ને આપણે, તો આપણે સાથ મળતા ક્યાંના ક્યાં પહોંચશે ભાઈ. કાઢી નાખો બધાના દિલમાં જે કાંઈ હોય, બરોબર ને? અને આ રીતે પ્રેમ કરો છો બસ પાણી બની જાઓ જુઓ પછી. એટલે થેન્ક યુ ફોર ઓલ ધીસ લવ અને ગ્રેટ ભાઈ. મને બરોડાનું ખાલી એટલી રિક્વેસ્ટ હતી, કોઈ વિડીયો કે આવ્યો નહીં મારી ઉપર આ ફંક્શન કરી એનું ફોટા કે વિડીયો, તો કદાચ તમે લોકો આઈ બિલીવ હાયર તો કર્યા હતા કોઈને, તો ઇફ યુ મોકલશો તો હું મારા ફેસબુક પર મૂકીશ. તમારો પ્રેમ જે તમે આટલો જે કાંઈ કર્યું તો એટલીસ્ટ યુ નો પીપલ નો. અને ત્યાં મેં બહુ ઇન્ટેલિજન્ટ લોકોને પણ મળ્યો છું બરોડામાં આપણી નાતના. આઈ એમ વેરી પ્રાઉડ ફોર ધેમ. એટલે હાઇડિંગ હીરો છે એમાં, બરોબર ને? તો એ લોકોની જોડે પણ મારી વાત થશે. અને અમારા ઘરમાં જ છે અમારા જીજાજી બધા જુઓ, રશ્મિબેનના હસબન્ડ બધા કેવા ઇન્ટેલિજન્ટ, એમનો છોકરો ના તે, અરે બાપા, પ્રાઉડ. તો વાંધો નહીં. પણ એ બધાને શું કહેવાય કે મારા જય માતાજી. અશ્વિન કુમાર, જય માતાજી ભાઈ, જય માતાજી, બરોબર ને? જબરજસ્ત. થેન્ક યુ ફોર અંકિતભાઈ, જય માતાજી, બરોબર ને? ગુડ. હવે મારા માટે બીજું કાંઈ હોય તો બોલો છો. અને દુબઈ, નેક્સ્ટ ઇઝ દુબઈ ઇઝ યાર. કમ ઓન, લેટ્સ મેક ધીસ હેપન. ઓકે, બધાને મારા જય માતાજી. અને બીજું તો ઇમ્પોર્ટન્ટમાં કાંઈ છે નહીં. અને બસ હવે લાસ્ટ ડે થાઈલેન્ડમાં છે અમારે, તો વી ગોઈંગ ફિનિશ ધ લાસ્ટ ડે હિયર. અને પછી આપણે શું કહેવાય કે નેક્સ્ટ સ્ટોપ ઇઝ દુબઈ. જોઈજો, they have a good time. ડુગુ અને કાવ છે ત્યાં. એટલે look at them. Super. This is beautiful weather.
આવો આપણી હોટલમાં આપણે શું કહેવાય. અને આવતા ટાઈમથી બીજું પણ અમે જાહેર કરી. અમારો ધમો છે, અમારો ધમો રહી ગયો ને ભાઈ, મારો લંગોટીયો ભાઈબંધ, એનો પાસપોર્ટનું દખા હતા પણ હવે થઈ ગયા છે. બે છે એક સેકન્ડ ગ્રુપ મોકલી રહ્યા છે થાઈલેન્ડમાં ફરવાનું 10 જણનું. તો દરેક હું આવીને વાત કરીશું કે દરેક મોહલ્લામાંથી કોણ, એટલે તો મને સેકન્ડરી પર્સન મને તમે શોધી દો. પટેલ પછી જે તમને લાગે તમારી નાતમાં ક્યાં તમારા મોહલ્લામાં આ કેપેબલ છે, પ્લીઝ તમે યાદ રાખજો. લીડર ચૂનશો ને એ તમારું ભવિષ્ય નક્કી કરશે. એટલે તમે ચૂનજો બાપા. તમે આ મારી રિક્વેસ્ટ છે તમને. હું ફેસબુકમાં લાઈવ હજારો માણસની વચ્ચે કહું છું, બરાબર ને. એ પાણી હોવો જોઈએ. એટલે થેન્ક યુ પણ. અને શું કહેવાય કે એક સારો ગુજરાતી રસોઈયો જોઈએ છે આપણે થાઈલેન્ડમાં, એ ફાઇનલ છે. તો આપણી નાતમાંથી કોઈ હોય તો નહીં તો શીખવાડાવો, બનાવડાવો, તૈયાર કરીએ આપણે, બરાબર ને. બ્યુટીફુલ લાઈફસ્ટાઈલ છે એની, આવશે અહીંયા જો. બ્યુટીફુલ યો આખો દરિયો છે. આ લોકો પણ છે ને આપણો બીજાની સાઈન જો કેટલી મસ્ત છે ને. વેરી નાઇસ ગાઈસ. તો દેટ્સ ઓલ ફ્રોમ હિયર. અને બધાને મારા જય માતાજી. તમે બહુ સારા દરેક સીટ છે ને સો નાઇસ. એકદમ સારા એરિયા છે અહીંનો. જો આ છે ને, જો લોકો આ પંજાબીનું ઘર છે કોઈ તમને કોઈ મસાજ કે એવું કાંઈ નહીં જોવાય. એકદમ સારો એરિયા છે. હા વિડીયો યા હમણાં લાવ્યું છું. સે હાય તો શ્રદ્ધા આવી અમારી પહેલી પ્રિન્સેસ ફેમિલીની. યા ભાઈની પહેલી બેબી. હા પછી ત્રીજાને એમાં આવ્યા તો. યસ યસ યસ. ઓકે ગાઈસ. તો નહીં બેક કેમેરા. ગુડ ગુડ ગુડ. ઓલરાઈટ છે ને બધું? હા આઈ થિંક ઓપન કરી દો. જોજો દરવાજો. આઈ ગા રિયા, હાઉ આર યુ? આ તો આ પેલું ખુલ્લું છે ને એટલે એકદમ આવે છે. ગુડ ગુડ ગુડ. સો દેટ્સ ઓલ ગાઈઝ. થેન્ક યુ ફોર ધેટ. તમે આજો. તો જય માતાજી ગાઈસ. તો બધાને મારા જય માતાજી. અને વિનયભાઈ જય વિનય આપણે હા જય માતાજી. જબરજસ્ત તારું કન્સ્ટ્રક્શન એ સપ્લાય આપણી આ નાતની પ્રાઉડ કહેવાય ભાઈ. જુઓ તમે જોકેલા ચોકડી આવે ને ત્યાં શું કહેવાય એમની પ્રેસ જબરજસ્ત ભાઈ. વેરી પ્રાઉડ. અને એમનો છોકરો કેટલો હોશિયાર આપણે. વેરી પ્રાઉડ ભાઈ. આવા બધાનો આપણે સપોર્ટ લઈને આગળ વધવાનું છે. યાદ રાખજો નાતના છે ને એકબીજાનો સપોર્ટ લઈને આગળ વધીશું આપણે. એટલે ખાસ છે મારા માટે જે 2-4 જણ ખાસ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક તો અમારા મદદનો બાબો છે, આ તે 2-3 જણ છે. કૌશિકનો બાબો છે, રોહન છે, મગર આપણે પેલા રોહિતના બાબાને તો મેં ટેક કેર કરી દીધી છે. તો આ 2-4 જણ નજરમાં છે એટલે શું કહેવાય ભૂલી નથી ગયો ભાઈ, બરાબર ને. પણ કોઈ વાંધો નહીં. અને અમુક મને વોટ્સઅપ પર મોકલે છે મેસેજ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. તમારો આભાર, બરાબર ને. કે તમે જે મને સુવિચાર મોકલો છો એનાથી મને તમારું મગજ કેવું છે એનો જાણકારી મળે છે. એટલા માટે થેન્ક યુ ભાઈ. હવે પણ શું કહેવાય કે કોઈ વાંધો નહીં ભાઈ. એ ચેન્જ કરીશું. પાણી છું ને ધોઈને તમને હું સાફ કરીશ ભાઈ. તમને શું કહેવાય ધોઈને ક્લીન કરીશું. હમણાં મગજનો મેલ છે, આ છે જે છે ભલે. અને દુઃખ છે એમને બીજું કાંઈ નથી. એક વાર નીકળી જશે ને
પછી બહુ મજા આવશે ભાઈ. પછી આપણે બધા જ એક જ છીએ. હું તો સાતે સાત મોહલ્લાના દરેક જણ મારા માટે ભાઈ બહેન ગણો ને એ છે, નો મેટર વોટ. આ જ સલુક તમે જો નરા વિસ્તારમાંથી નહીં પણ આખા લુણાવાડામાં કે ગમે ત્યાં જશો ને, તમે એકબીજાને જોઈને એ સલુક કરશો ને તો એની રિસ્પેક્ટ આખી થઈ જશે. જોજો અહીંયા કોઈ પણ જણ બીજી જાતના હશે અહીંયા અમારે શું કહેવાય એ ઓળખે પણ ના હોય તો એને ખબર હોય. હવે અહીંયા કોઈ પર્સનલી કહેતો નથી પણ કાઢ્યા છે અહીંયા, બરાબર ને. એ લોકો એકબીજાને જુએ, ભલે ઓળખતો એ ના હોય, પેલો ત્યાં રહેતો હોય પેલો ત્યાં રહેતો, પણ જોઈને આ જાણે એમ જ કે બીજાને વર્ષોથી ઓળખે છે. એ પ્રેમ કહેવાય, કમ્યુનિટી લવ કહેવાય. આપણી કમ્યુનિટીનો હવે એકબીજાને હેત નહીં, લવ બનાવો. અને ચાનો પ્રોજેક્ટ દેવા આવી રહ્યો છે ભાઈ, હે ને? તો તમારે ચાનો વેરી ઇમ્પોર્ટન્ટ છે. તો એનો પણ એક બે અમે પ્રોજેક્ટ મૂકી રહ્યા છે બહાર, તો એ મારા જતાં પહેલાં હું બતાવી દઈશ. તો 2 દિવસમાં જે ઇન્ડિયા આવી રહ્યો છું અને લાંબો વિડીયો થઈ ગયો છે. આટલો ટાઈમ તમે મારો વિડીયો જુઓ છે જ મારા માટે થેન્ક યુ છે. નીલાબેન કેમ છો? એમની મુલાકાત છેલ્લે થઈ ગઈ હતી ખરી, હે, ચાની દુકાન પર પણ, હે ને? પણ વાંધો નહીં, બરાબર. થેન્ક યુ અલ્પાબેન. જય માતાજી. જય સાહેબ. એક સપનું છે લાઈફમાં જે ખાખી બધી પહેરવા છતાં પણ પૂરું થયું. હા જ્યારે મેરે લાલ, ખરી વાત છે ભાઈ, બરોબર ને. પણ માતાજીની દયા હશે તો બધું થશે ભાઈ. હવે બધું થશે. આપણે એકબીજાનો સપોર્ટથી આગળ વધીશું, બરોબર ને. અને દરેકને મારા જય માતાજી. મારે નાહવા જવા જોઈને નડ્યો નથી હું. આજે સવારે થોડું બ્રેકફાસ્ટનું ઉપર બધું ચેક કરવા ગયો હતો, એટલે પણ કોઈ વાંધો નહીં. મને એવું લાગે મારે નીચે જ જવું પડશે નાહવા. હવે આટલું મસ્ત પાણી હોય તો કાં નાહવા જવું, બરાબર ને. બહુ બ્યુટીફુલ ના પથારા, સુપર. જો અહીંયા તમે સો બ્યુટીફુલ. અહીંયા એક જ વસ્તુ છે અહીંયા કે શું કહેવાય, અમુક વસ્તુ અહીંયા બહુ રિસ્ટ્રિક્શન હોય છે. તમે જમીનના લો આ તે બધું બહુ વિયર હોય છે, પણ વાંધો નહીં. એવરીબડી મેકિંગ. અને આ જે પાર્ટ 1 હતું એ જ ઓનરે જે બનાવ્યું હતું, પાર્ટ 1 અને પાર્ટ 2 આ હતું, બરાબર. અને બીજી બસ તો પછી બીજું તો શું કહું, તો સી યુ ઇન દુબઈ. કાલે દુબઈ જઈ રહ્યા છે અને ઇન્ડિયા શનિ રવિ કે સોમનો પ્રોગ્રામ થઈ રહ્યો છે 3 દિવસ માટેનો. તો આઈ વિલ લેટ યુ નો. કદાચ રવિવારે માતાજીના દર્શન જો હશે ઈચ્છા તો મહાકાળીમાં આપણે રવિવારે માતાજીના દર્શન ડુંગરે સાંજની આરતી કરીશું રવિવારની, માતાજીની ઈચ્છા હશે તો, બરાબર ને. તો આઈ સી યુ ધેર, બરાબર. અને પછી તો હું રાત રોકાવાનો કદાચ જ નથી, એવું પછી જણાવીશું એ બધું. પણ માતાજીની ઈચ્છા છે કે રવિવારે, હમણાં તો કાલે દુબઈ જઈશ, પણ રવિવારે સાંજે રાતે ઇન્ડિયામાં માતાજીને શું કહેવાય આરતી કરી આજ્ઞા લઈ અને આપણે જે હલનૂરને બધું બાય કરી રહ્યા છે આઈ થિંક નેક્સ્ટ વીક જ છે. તો એવી ઈચ્છા છે. પછી જેવી માતાજીની ઈચ્છા. ધાર્મિક જય માતાજી ભાઈ. અમારે દિનેશભાઈ ના, હા, છોટા દિનેશભાઈ. ભાઈ તને પણ ભૂલ્યો નથી, હા ભાઈ. તારો પણ આ તો કેમ છે કે હમણાં બધા જો હું કરીશ ને તો એ લોકોને લાગશે કે ભાઈ તમે ફેમિલીને જ બધાને. નીરવને તો નીરવે મને કીધું હિઝ ધ વેલ છે ભાઈ ધાર્મિક, તો આપણે એ બનીશું, બરાબર ને. માતાજીની દયા હશે તો. પણ જયેશભાઈ જય માતાજી, હું બરાબર. પણ એ મારો ભાઈ છે, ગમે ત્યારે મારા તો ભાઈ ક્યાંથી, મારો તો ભત્રીજો થયો, બરાબર ને. એટલે અમારા ક્રિશભાઈ બધા અમારા મોટા ભાઈઓ છે ભાઈ. ગમે ત્યારે છે ને આઈ વિલ બી ધેર. તમને જ્યારે પણ જરૂર હશે ને ભાઈ, તો તું બહારગામ જઈ રહ્યો છે, કોંગ્રેચ્યુલેશન્સ. પણ આઈ વિલ બી ધેર. બસ એક કોલ કરજો ભાઈ, તારો ભાઈ હાજર રહેશે તારા માટે ગમે ત્યારે, બરાબર ને. અને એકલું એના માટે નથી પણ નાતનો, આપણી નાતનો કોઈ પણ બહારગામ હોય, હમણાં અમુક દુબઈમાં છે, અમુક અહીંયા છે, તો એ લોકોને પણ કાંઈ પણ પ્રોબ્લેમ હોય, કંઈ પણ હોય તો પ્લીઝ એક ફોન કોલ દઉં છું, બરાબર ને. તો હલો વિશાલ, જય માતાજી ભાઈ, બરાબર. તો બધાને મારા જય માતાજી. મારો વિડીયો લાંબો ચાલ્યા કરશે, મારે નાવા જવાનું છે. અને શું કહેવાય કે બસ અહીંયા બેસો ને તમે તો 2 મિનિટ
સુપર વ્યૂ આવે છે, બસ એ બેસીને જે વ્યૂ આવે છે. અમુક પ્લોટ અહીં ખાલી છે, હું જમીનનો આશિક છું ને યાર, એટલે આજે ખાલી પ્લોટ જોઉં છું ને આમ, તો મને આમ પેલું શું કહેવાય, પેલો ફેટ માણસ, ફેટ પીપલ, યુ નો હાઉ લુક ધ કેક, કે હું પોતે ફેટ છું આમ, રાઈટ, પણ એવું મને ઇટ્સ અ ક્રેપ ફિલિંગ આવે છે. આ લેન્ડ લોકો અહીંયા પતાયામાં બીજા કામ માટે આવે, હું બિઝનેસમેન છું ભાઈ, હું અહીંયા મારો ધંધો અલગ છે ભાઈ, આમ હું અહીંયા શું કહેવાય બિઝનેસ માટે આવે છે ના, કારણ કે हम गार्बेज खाते नहीं और पैसा दे के कभी भी नहीं खाया है आज तक, રેકોર્ડ છે. અને લગ્ન કર્યા પછી તો લાકડે સીધીનો વ્યવહાર હોય બાપા. લક્ષ્મીજીને રાખવા માટે તમારે લક્ષ્મી જેટલા પાવન બનવું પડે, તો જ લક્ષ્મી તમારી જોડે આવે. એટલે અમુક નિયમો અમે લીધા, પ્રેમમાં નહોતો મળ્યો, પણ લગ્ન એટલે અમુક એકવાર કર્યા પછી તો લાકડે સીધી હોય. બરોબર ને, બરોબર ને, એટલે હા, હું પ્રેમની વાત કરી રહ્યો છું. એટલે શું કહેવાય કે બ્યુટીફુલ આ એક આઇલેન્ડ છે આખો, આખી આ માલેબુ આવે ને ઓસ્ટ્રેલિયાની છે તો આખો જ. ઓ અહીંયાથી તો આઈ થિંક પેલી બાજુથી છે ને બધા દેખાય છે. સો બ્યુટીફુલ છે ભાઈ, એનું નેચર, એનું જે એક વાર આવવા જેવું છે બતાવ્યા હોય યાર, એક વાર. ઓકે, વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, તમારા લોકોનો પ્રેમ બહુ છે, તો પછી શું કહેવાય, દરેકને મારા જય માતાજી. અને લાસ્ટ ટાઈમ બતાવી દેજો, એ લોકો ચીલ કરી રહ્યા છે આ લોકો. પપ્પા, પપ્પા જો અહીંયા નાઈસ નાઈસ. જો થીજા ડુગુ કાવ એ લોકો રમી રહ્યા છે હમણાં. અને પેલી આ ધીજાની પેલી એ છે, એટલે ધીજાને આવે ને આખો દિવસ એનું ધ્યાન રાખ્યા, બરોબર ને. વેરી નાઇસ, વેરી નાઇસ. ઓકે ગાઈસ, તો બહુ લાંબો વિડીયો થયો છે ને હવે જવું છે હવે, તો બધાને મારા જય માતાજી. અને શું કહેવાય, બધાને મારા સી યુ ઇન દુબઈ. નહીં તો દુબઈમાં નહીં તો સી યુ ઇન રવિવારે લુણાવાડામાં. જય માતાજી, બરોબર ને. અમારે ભાઈ, હા, અમારે યોગેશ પટેલિયા પૂંજારી, અમારે હા હા, એ ભાઈ અમારા મારી જેમ છે, પહેલો પ્રેમ એને નથી મળ્યો, બરોબર ને. એટલે ભાઈ તમારા બી કુછ હોગા, સબકા બધાનું લિસ્ટ થઈ જાય. એવું પહેલા બનાવ્યું અમે લોકો છોકરાઓનું બધાનું, પણ પછી નવું આવ્યું, મોર એનું એજ્યુકેશનમાં આવ્યું, મોર એનું મોર અનુભવ વધારે તો પાછું ચેન્જ કર્યું, ફરી ચેન્જ કર્યું. 3 વાર અમે લિસ્ટ ચેન્જ કરી ચૂક્યા છીએ. એટલે બહુ કોમ્પ્લિકેટેડ થયું છે હમણાં. એટલે તો અમે લોકો અમુક પછી એ લોકો એમ કહે છે કે આપણે આપણા વાળા લઈ જાય છે, કે આવું આપણા, એ મને કહે છે ને તો મને બહુ દુઃખ થાય છે. એનું કારણ શું ખબર છે? કે આપણા વાળા કહે છે, મારા માટે તો 7 પંચના આપણા વાળા. અને યાદ રાખજો, આ શબ્દ હું ખાલી તમને ફેસબુક પર કહેવા નથી કહેતો, આ દિલથી કહું છું. એ તો તમે મારા કામથી જોયું તો હશે જ, બરોબર ને. આ શબ્દ હું કહું છું ને એ દિલથી કહું છું. એટલે બધાને મારા શું કહેવાય, જય માતાજી અને સી યુ દેન.